લારી પર કે મેળામાં તો ખીચું ખાધું જ હશે અને એમાં એ ગરમા ગરમ ખીચું ઉપર સિંગ તેલ અને મેથીઓ મસાલો હોય ને જલસા જ પડી જાય. તો આજે આપણે ઘરે એકદમ સોફ્ટ મોઢામાં ઓગળી જાય તેવું ચટાકેદાર ટેસ્ટી એવું આપણે ખીચું બનાવીશું. એકદમ સરળ છે બનાવવું, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને એટલી સરળ રીતે હું આજે તમને શીખવાડીશ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક લોયો લઈ લઈશું અને મેં બધા મેઝરિંગ કપ લીધેલા છે. મેં અત્યારે કપથી એનાથી માપ લીધેલું છે. તમારી પાસે વાટકી હોય તો વાટકીનું માપ પણ લઈ શકો છો. કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવું, તેનાથી બધું માપ લેવું. હવે આપણે એક તપેલું કે આ રીતનું મેં મોટું કઢાઈ એટલે કે લોહી લીધેલું છે. તેમાં મેં 3.5 કપ જેટલું પાણી એડ કરેલું છે. તમે વાટકી લેતા હોય તો 3.5 વાટકી લેવાનું છે. હવે તેમાં આપણે જીરું એડ કરીશું. તો મેં 1 કપની સામે 1.5 થી 2 ચમચી જેટલું એટલે કે 1.5 થી 2 ટીસ્પૂન જેટલું જીરું હાથની મદદથી મસળીને એડ કરીશું. થોડુંક એવું ક્રશ થશે ને એટલે સરસ એવી સુગંધ આવશે. હવે આ રીતે જ તેટલા પ્રમાણમાં 1.5 ટીસ્પૂન જેટલું મેં અજમો લીધેલો છે. તેને પણ હાથની મદદથી મસળીને એડ કરીશું. એનાથી પણ બહુ સરસ એવી ફ્લેવર આવશે. હવે 2 ચમચી જેટલો આપણે સફેદ તલ એડ કરીશું. બહુ સરસ એવું આ પણ લાગશે. મેં બધી વસ્તુ સૌથી પહેલાં 1 ચમચી એડ કરેલી હતી. પાછળથી મેં ફરીથી થોડું એડ કરેલું છે એટલે આ રીતે બતાવેલું છે. તમારે એક હારે જ આ રીતે એડ કરી દેવું અને ઢાંકીને આપણે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લઈશું જે તેમાં એડ કરવાનું છે એ બધું. અને આ પાણીને આપણે ખાસ ઉકળવા દેવાનું છે. જેમ પાણી ઉકળશે એમ આપણું ખીચું સરસ એવું બનશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આપણે બીજું કામ કરતા હોય ને ત્યાં પાણી ઉકળી જાય એટલે સરસ એવું બફાય એટલે મતલબ કે પાણી સરસ એવું થઈ જશે અને આપણું કામ પણ થઈ જાય. હવે મેં અહીંયા તીખાસ માટે 3 થી 4 લીલા મરચાં લીધેલા છે. આ ખીચું જે છે તે થોડું તીખું હોય ને તો સારું લાગે. તો તમને જેટલું ફાવે ને એટલું તમારે તીખાશ એડ કરવી. મેં તીખા લીલા મરચાં 3 થી ઉપર નંગ જેટલા લીધેલા છે એટલે એ પ્રમાણે આ રીતે ક્રશ કરી લેશું રફલી. હવે ધાણાભાજીને પણ મેં બારીક એવી ચોપ કરી લીધેલી છે. પાણી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે લીલા મરચાં એડ કરી દઈશું, સાથે ધાણાભાજીને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એટલે મેં 1.5 થી 2 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. તમે ચાખીને કે એ રીતે એડ કરવું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે બધી વસ્તુને સરસ રીતે હલાવી લેશું અને તેને ફરીથી આપણે ઉકળવા માટે રાખી દઈશું. મેં ટેસ્ટ કરી લીધેલું છે, આ નાની ચમચી હતી એટલા માટે મેં ફરીથી એડ કરેલું છે. ખીચું બનતું હોય, ઉકળતું હોય ત્યારે થોડું આપણે તેલ પણ એડ કરીશું. જેનાથી શું થશે કે ખીચું જે છે તે થોડું સોફ્ટ થશે, ખાવામાં સોફ્ટ લાગશે અને એકદમ સરસ એવું મોઢામાં જઈને ઓગળી જાય ને એવું બનશે. હવે આપણે આ બધું ઉકળતું હોય ત્યારે જ મેં પાપડ ખાર એડ કરેલો છે, 1/2 ચમચી એટલે કે 1/2 ટીસ્પૂન જેટલો. અહીંયા તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તો 1/2 ચમચી બેકિંગ સોડા એડ કરી દેવો. પાપડ ખારથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. મેં અત્યારે પાપડ ખાર જ લીધેલો છે. હવે આપણે બધી વસ્તુને હલાવી લેશું. પણ જ્યારે પાપડ ખાર કે સોડાનો ઉપયોગ એડ કરતા હોય ત્યારે ખાસ ગેસની ફ્લેમ લો કરી દેવી. પાણી આપણે 5 થી 7 મિનિટ કન્ટિન્યુ ઉકળવા દેવું, પછી જ લોટ એડ કરવાનો છે. તો અત્યારે આપણે ચોખાના લોટનું ખીચું બનાવી રહ્યા છીએ. તો મેં 2 કપ જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે. તમને જો આ રીતે એકારે એડ કરીને ફાવે તો આ રીતે કરવું, કારણ કે ઘણી વખત આપણે લમ્સ પણ પડી જાય છે એટલા માટે. અને એ લમ્સ જ્યારે પડી જાય પછી હલાવીએ તો જલ્દીથી ભાંગતા પણ નથી હોતા, એટલે કે ડિફિકલ્ટ થઈ જાય છે. તો એક હાથે હલાવતું જવું અને બીજા હાથેથી આપણે લોટને એડ કરતો જાઓ. હવે આ રીતે આપણે મિક્સ કરી લેશું વેલણની મદદથી. સરસ એવું મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થઈ ગયું છે. તો સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે હલાવી લેશું. કોઈ પણ વસ્તુ એકદમ સરસ એવું હલાવીશું ને એટલે મસ્ત એવું થઈ જશે. અહીંયા ચોખાના લોટ ઉપર પણ ડિપેન્ડ કરે કે તમારે કેટલો લોટ જોશે. કદાચ એવું બની શકે કે તમારે 1.5 કપ પણ જોઈ શકે અને 2 કપ ઉપર પણ જોઈ શકે. એટલે એ રીતે તમારે એડ કરતો જાઓ. એક હાથે હલાવતા જશો અને બીજા હાથે એડ કરતા જશો એટલે જરાય પણ પ્રોબ્લેમ નહીં આવે. તમે હલાવશો ત્યાં તમને ખબર પડી જશે. હવે આપણે સાઈડમાં ઢાંકીને આ ખીચાને રાખી દઈશું. ત્યાં સુધીમાં મેં ઢોકળિયામાં પાણી એડ કરેલું છે અને લીંબુ. જ્યારે આપણે લીંબુ નીચોવી દઈએ અને જે છોતા વધે ને એને હું ફ્રીઝરમાં એડ કરી દઉં છું, રાખી દઉં છું. સ્ટોર કરી દઈએ એટલે જ્યારે પણ આવું કંઈ પણ સ્ટીમ કરવું હોય ને ત્યારે તમે એડ કરી દો એટલે આપણી કઢાઈ પણ કાળી ન થાય
અને લીંબુ જે આખું આપણે એડ પણ ન કરવું પડે. તો મેં એ રીતે લીંબુ એડ કરેલું છે. તમે પણ આવી રીતે કરતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે જે આ ખીચું છે તેને ઢાંકીને રાખેલું હતું તે મેં બીજા વાસણમાં કાઢી લીધેલું છે. તેમાં તેલ એડ કરીશું. થોડી વાર માટે મસળી લેવાનું છે ચમચાની મદદથી, અથવા તો તમને કોઈ પણ પ્લાસ્ટિકની બેગ હોય તેમાં નાખીને મસળવું હોય તો પણ મસળી લેવું, અથવા તો હાથથી ફાવતું હોય તો પણ કરવું, કારણ કે આ બહુ ગરમ હોય છે, હાથ પર દાઝી જવા કરે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. પણ ખાસ મસળવું, જેનાથી બહુ સરસ એવું આ ખીચું બનશે. હવે આપણે મસળાઈ ગયા પછી મેં થોડું એવું ગ્લાસથી થોડી વાર માટે કરેલું છે અને પછી હાથથી કરેલું હતું. થઈ જાય એકદમ સરસ એવું ખીચું મસળાઈ જાય પછી આપણે હાથમાં તેલ લગાવી દઈશું અને કાણાવાળી ડીશમાં પણ જે ઢોકળિયાની પ્લેટ છે તેમાં પણ તેલ લગાવી દીધેલું છે. હવે થોડો લુઓ લઈને આ રીતે લાંબા લાંબા એવા લુઆ કરી લેશું. તો અહીંયા ઘણી અલગ અલગ રીતે કરતા હોય છે. જેમ કે આપણે જો ઢીલું ખીચું ખાવું હોય તો તમે આ જ આવી રીતે મસળીને એમનેમ જ ખીચાને આ ઢોકળિયાની જે પ્લેટ છે તેમાં મૂકી દો તો તમે પ્લેટમાં એમનેમ પણ સર્વ કરી શકો છો. લારી પર ઘણી અલગ અલગ રીતે, એટલે કે એમનેમ ઢીલું ખીચું પણ મળતું હોય છે. આજે આપણે બાઇટ્સ બનાવીએ છીએ તો આ રીતે લાંબા લુઆ કરી લેશું અને પ્લેટ ઉપર ગોઠવતા જશું. હવે આ રીતે પણ જે બજારમાં મળતું હોય છે તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે લુઓ લઈને આ રીતે ગોળ થેપલી કરી લેશું અને વચ્ચે હોલ કરી દેશું, જેથી કરીને તે અંદર સુધી સ્ટીમ થાય, એકદમ બફાઈ જાય અને સરસ એવું થઈ જાય. તો આ રીતે મેં આખી પ્લેટમાં કરી લીધેલું છે અને તેને આ રીતે ગોઠવી દેશું. તમારે બધાના આ રીતે નાની ટીકી કરીને વચ્ચે હોલ કરીને કરવા હોય તો પણ કરી શકો છો, એ પણ સરસ એવું લાગે છે. હવે તેને ઉકળતું પાણી છે તો તેમાં આપણે સ્ટીમ કરવા માટે રાખી દેશું. 15થી 20 મિનિટ કન્ટિન્યુઅસલી હાઈ ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ કરવાનું છે. જેમ તે બફાશે આ રીતે પણ તેમ તેનો ટેસ્ટ સરસ આવશે, તેની ફ્લેવર પણ બધી સરસ આવશે અને સરસ એવું ખીચું થઈ જશે. અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં સાઇઝમાં પણ વધારે થઈ ગયું છે, મતલબ ફૂલાઈ ગયું છે. તો આ ખીચું ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આ ખીચું 15થી 20 મિનિટ ઉપર થઈ ગયું હતું તો હવે આપણે લઈ લેશું. અત્યારે ખીચું ગરમ છે એટલે ચીકાશવાળું લાગશે. જેમ તે ઠંડુ થશે એટલે આપોઆપ તે બધા જે ખીચાના જે લુઆ બનાવેલા છે ને તે ધીમે ધીમે, મતલબ કે આપણે જ્યારે છૂટા કરીએ તો તરત છૂટા પડી જશે. પણ જ્યારે ગરમ ગરમ ખીચું હોય એ જ ખાવાની મજા આવે ને. તો આપણે ગરમ ગરમ ખીચાને સર્વ કરીશું. આ રીતે પડિયામાં કે આ રીતે પ્લેટમાં બજારમાં મળતું હોય છે તો મેં એ રીતે સર્વ કરેલું છે. અત્યારે ખીચું ગરમ છે એટલે તમે જોઈ શકો છો કે ચપ્પુ ઉપર પણ ચોટે છે, પણ જેવું તમે તેલ ઉપર રેડશો ને એટલે સરસ એવા બાઇટ્સ એના સરસ એવા અલગ અલગ થઈ જશે, જરા પણ ચીપકશે નહીં. હવે આપણે જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ આ રીતે કટ કરી લેશું અને તેની ઉપર સિંગ તેલ એડ કરીશું. ખીચામાં જનરલી સિંગ તેલનો જ ઉપયોગ થાય છે, કોઈ બીજા તેલનો ઉપયોગ નથી થતો હોતો, તેનો ટેસ્ટ સરસ આવે એટલા માટે. ઉપરથી મેં મેથીઓ મસાલો, જે આચાર મસાલા હોય ને એ પણ એડ કરેલો છે. એ એડ કરીને આપણે મિક્સ કરી લેશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. હવે હું તમને જણાવી દઈશ કે જુઓ તમે કેટલું સોફ્ટ બન્યું છે. તમે ખાશો ને આ રીતનું ખીચું બનેલું તમને મજા જ આવી જશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમે આ રીતે બનાવતા હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો. ખીચાને બેસ્ટ રીતે બનાવવા માટે તેને પાણીને ઉકાળવું અને તેને સ્ટીમ કરવા માટે જે આપણે રાખીએ તે બની ગયા પછી આ લુઆને પણ ખાસ સ્ટીમ કરવા, પ્લસ તેને જ્યારે આપણે ખીચું બની જાય ત્યારે તેને ખાસ મસળવું, એ બધી પ્રોસેસ છે ને તે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ જ્યારે પણ તમે કરો ને તો ચોક્કસથી કરવી. એનાથી જે ખીચાનો ટેસ્ટ અને જેનું ટેક્સચર છે ને બહુ સારું આવે છે. આ ખીચું તમને ક્યારેય પણ, ઘણી વખત લારીમાં થોડુંક કઠણ પણ ખીચું હોય છે, કાં તો સાવ એકદમ ઢીલું ઢીલું ખીચું હોય છે, પણ આ ખીચું તમે ખાશો ને તો તમને એકદમ મજા આવશે. સોફ્ટ પણ લાગશે અને કઠણ જરા પણ નહીં લાગે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. આ રીતે મસાલાવાળું ખીચું પણ તમે બનાવી શકો અને એમનેમ બાઇટ ઉપર કરી અને તેને પર સિંગ તેલ નાખીને આ રીતે મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો. જે રીતે સર્વ કરવું એ રીતે કરી શકો. ગરમા ગરમ જરૂરથી એક વખત સર્વ કરો અને આ રીતે બનાવીને મને કમેન્ટ જરૂરથી કરજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ રીતે બનાવીને મને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જરૂરથી ટેગ કરજો અને પિક્ચર મોકલજો. થેન્ક યુ ફોર વોચિંગ.